ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો, સરસ મજાના દીવાબત્તી દિશાબેને કરી નાખ્યા છે એકદમ પાવરફુલ પોઝિટિવિટીથી, અને ઘરમાં એકદમ સરસ મજાની વાઇબ્સ ફેલાઈ ગઈ એવો અનુભવ થાય કે ઘરની અંદર એકદમ પોઝિટિવિટી ફેલાઈ ગઈ. અને ઘરની અંદર દીવાબત્તી થતા હોય ને, અને એ ઘંટડીનો રણકાર અને એ સુગંધી અગરબત્તી અને એ જે વાતાવરણમાં ફેલાઈ જાય એટલે ઘરનું વાતાવરણ જ એકદમ ચેન્જ થઈ જાય. તો ચાલો, દિશાબેને તો સવારની શરૂઆત કરી દીધી છે એને કામથી. તો ચાલો, હું તો આજે ગઈ હતી બહાર અને દિશાબેને આજ બધું જ કામ સંભાળી લીધું. એને સાક્ષી પણ અત્યારે બધું પોતાનું કામ કરીને ગઈ છે બહાર, એને નોકરીએ જતી રહી. એણે કચરા પોતા બધું જ એને ઝાપટ ઝૂપટ આ તે જ કામ એમણે કરી નાખ્યું, અને એ નાસ્તા પાણી કરી અને એ જતી રહી. અને અત્યારે દિશાબેને જો કામ ઉપાડી લીધું છે ને નિખિલભાઈના પણ ઘણા બધા પાર્સલ એની કંપનીમાંથી આવ્યા હતા, તો એ બધું તે સગે વગે કરવાનું હતું. અને દિશાએ આખા ફળિયામાં બહુ જ કચરો, એને અતિશય કાલ રાત્રે તે બહુ જ પવન હતો, અને અત્યારે સવારે બહુ જ પવન હતો, એટલે ઝાડના પાને ખૂબ જ ખર્યા હતા. અને આટલા બધા પાન કોને ખબર કેમ આટલા બધા ખરતા હશે, કાંઈ ખબર નહીં, પણ જો ઘણા બધા પાન એને બધા જ નીચેના જે છોડ છે ને એમાંય એટલા જ બધા પાન ઉપરથી આવી જાય. તો એ બધું જ સવારના પરમાં સાફ કરવું જરૂરી છે. અને હજી જો અત્યારે સાફ કર્યું હશે ને, હજી 11-12 વાગશે ને એટલે પાછું એવું ને એવું થઈ જશે. પછી પાછું અમે બપોરે જમી કાઢવીને એક વખત પાછું ફળિયું વાળીએ, અને પછી પાછું એક વખત સાંજે પણ વાળીએ ત્યારે આ ઘરમાં વ્યવસ્થિત રીતે રહી. જો એક દિવસ આખો દિવસ વળાણું ન હોય તો કોઈક જોવે ને તો એને એમ જ લાગે કે જાણે અહીંયા કોઈ રહેતું જ નહીં હોય, એને અવાવરું લાગવા માંડે. તો ચાલો, દિશાબેને તો સરસ મજાનું કામ બધું ઉપાડી લીધું છે, અને ત્યાર પછી અમે બંને નાસ્તો કરી લીધો. આજ નાસ્તામાં છે ગરમા ગરમ ભાખરી અને સરસ મજાની ચા. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, અત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ. નવા વ્લોગની અંદર જો કે ક્યારની શરૂઆત થઈ ગઈ છે, હું મોડી આવી છું આ વ્લોગની અંદર. તો ચાલો, દિશાએ સાક્ષીએ ખૂબ સરસ મજાનું બધું જ ઘરનું કામ કરી નાખ્યું છે. એને મને ક્યારેક ક્યારેક ગર્વ થાય હો મને હકીકતે એમ થાય કે કદાચ હું થોડી કંઈ આઘી પાછી થઈ હોઉં ને તો વાંધો ન આવે, ઘર સરસ એકદમ મેન્ટેન ચાલે એમ. તો ચાલો, સાક્ષી તો સવારના પરમાં બધું જ કામ, એને ખબર હતી ને સાક્ષીને કે આજે હું નથી એમ, એટલે એને થોડું ઘણું વધારાનું કામ કરી અને ગઈ. અને સાક્ષીને પણ, દિશાને પણ ખબર હતી આજ મમ્મી નથી, એટલે એણે પણ સવારના પરમાં વહેલા ઉઠીને જ બધું કામ શરૂ કરી દીધું હતું. નહીં તો એ થોડીક મોડી ઉઠે, પણ આજે ખબર હતી કે મમ્મી નથી, એટલે સરસ મજાનું કામ સંભાળી લીધું એકદમ. અને ધાની હજી સૂતી છે, વાગ્યા છે અત્યારે 10:30 થવા આવ્યા છે, 10:20 થઈ છે. આજે છે શનિવાર અને 12 તારીખ અને હનુમાન જયંતિ છે. તો ચાલો, આજ સરસ મજાનો તહેવારનો દિવસ છે અને હનુમાન દાદાનો દિવસ છે ને, તો બધાને હાર્દિક શુભકામના, શુભભાવના હનુમાન જયંતિની. ચાલો, સરસ મજાની હનુમાન જયંતિ બધા પોતપોતાની રીતે સરસ મજાના ઉજવે. બધા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જાય, નિત્ય નિયમ પ્રમાણે જે કાંઈ કરતા હોય એમાં વધારે ને વધારે પ્રગતિ થાય એવી આપણી બધાની શુભકામના અને શુભભાવનાની સાથે આજ નવા દિવસની શરૂઆત કરી દઈએ. તો આ દિવસે આજ મારે બહાર જવાનું થયું હતું કે ઓચિંતાનું જવાનું થયું, અને વ્યવહારિક કામ હોય એટલે જવું પણ પડે, હે ને. તો ચાલો, દિવસની શરૂઆત કરી દઈએ. આગળ શું કરું છું એ હું તમને બતાવતી જઈશ. ચાલો, અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો, આપણી રસોઈ શરૂ થઈ ગઈ છે. દિશા ધાનુને લઈને અંદર જતી રહી, અને એને હવે ખવડાવશે, નવડાવશે ને એવું બધું કરશે. ત્યાં સુધીમાં આપણે આપણી રસોઈને માન દઈ દઈએ ને શરૂ કરી દઈએ. ચાલો, આજ બાબાની થાળીમાં શું બનશે એ વિચાર કરી લઈએ. સૌથી પહેલાં તો મેં દાળ ભાત ઓરી દીધા, હે ને. સરસ મજાના દાળ ભાત મેં કાઢી લીધા છે,
અને ચાલો ગરમ પાણીમાં મેં દાળ પલાળી દીધી અને થોડીક વાર માટે એને રેસ્ટ કરવા મૂકી દઈશું એને. અને ભાતને પણ ધોઈ નાખશું એકદમ ચોખ્ખા પાણીએ, 3-4 પાણીએ ધોઈ નાખશું અને એક બાજુ થોડીક વાર માટે મૂકી દઈશું. હજી ઘણી બધી વાર છે, જોકે 11:15 જેવું થઈ ગયું છે, રસોઈ માંડવાની તૈયારી જ છે. પણ સૌથી પહેલાં દાળ ભાત થોડીક વાર માટે 15-20 મિનિટ માટે મૂકી દીધા હોય ને તો દાણો એકદમ સરસ પોચો થાય અને બફાતા વાર પણ ન લાગે. અને તો ચાલો સરસ મજાના દાળ ભાત બે મેં મૂકી દીધા છે એક બાજુ. અને ચાલો મારે મસાલિયાઓ પણ ફિલ કરવાનું છે. એને મસાલિયામાંથી ઘણી બધી વસ્તુ અધૂરી છે તો એને અત્યારે હું પૂરી કરી દઉં. હે ને બધા જ મસાલિયાના જેટલા ખાના અધૂરા છે કે પૂરા થઈ ગયા છે, જે કાંઈ છે એ બધું જ મસાલિયું હું જ્યારે રસોઈ કરું ને ત્યારે જ હું જોઈ લઉં પહેલાં. એટલે અત્યારે જો ભર્યું હોય ને તો પછી સાંજે સાક્ષી રસોઈ બનાવે ને તો એને પણ તકલીફ થાય નહીં. પછી બીજે દિવસે મારે જોવાનું રહે કે કઈ વસ્તુ ઘટી ને કઈ વસ્તુ નથી ઘટી. અને રોજે રોજ અમુક વસ્તુમાં આપણે ધ્યાન આમ આપ્યા કરીએ ને તો ક્યારેય રસોઈમાં તકલીફ થાય નહીં અને રસોઈ બનાવતા વાર પણ ન લાગે. અને ચાલો મેં સરસ મજાના દાળ ભાત ઓરી દીધા છે, ક્યારના પલાળી રાખ્યા હતા એટલે ઓરી દીધા છે. તો મેં દાળની અંદર નાખી દીધું છે એક ટમેટું, એક કમેન્ટ પ્રમાણે એક ટમેટું નાખી દીધું અને હળદર મીઠું નાખી દીધું છે. અને ભાતની અંદર નાખી દીધું છે થોડુંક મસ્તું ઘી અને મીઠું. ચાલો એ ઓરી દીધા છે, હમણાં સીટીઓ વાગ્યા રાખશે. અને ચાલો હું સરસ મજાનું અત્યારે ખૂબ જ તડકો છે ને એટલે સરસ મજાનું એક ડ્રિંક બનાવું છું. પણ્યો, કેરીનો પણ્યો. આ તમે લોકો પણ રોજ કદાચ બનાવતા હશો. તો આ કેરી છે, મેં આદુના કટકા કર્યા છે થોડાક મસ્તા, 2 મરચી લીધી છે, જીરું લીધું છે અને સાથે સાથે વરિયાળી લીધી છે થોડીક મસ્તી. તો ચાલો એ મેં એક બાજુ મૂકી દીધું કારણ કે કુકર ખાલી થશે ત્યારે જ એને બાફવાનું થશે. તો ચાલો મેં શાક વઘારી નાખ્યું એક કુકરની અંદર, બીજા કુકરની અંદર. અને સરસ મજાનું આજ ગુવારનું સાદું શાક જ બનાવવાનું છે. તો ચાલો શાક બનાવી લઈએ. હે ને ગુવાર બટેટાનું શાક. હે ને એકલું ગુવારનું શાક કરીએ ને તો એકદમ સરસ થાય, પણ અમારા ઘરની અંદર બટેટા તો નાખવા જ પડે. અને મસ્તા પણ બટેટા નાખીને તો ધાનુને પણ દાળ ભાતની અંદર 1-2 બટેટા આમ છુંદો કરીને નાખવું હોય ને તો એ ખાય અને બટેટા વધારે ભાવે. એને તો ચાલો સરસ મજાનું શાક હમણાં જ બનીને રેડી છે. હે ને જુઓ, બાબા કાંઈ એવું નથી જોતા કે આજે કયું શાક બનાવ્યું છે, આજ કઈ રસોઈ બનાવી છે. બાબા તો ભાવના ભૂખ્યા છે. ચાલો સરસ મજાની ભાત પણ બની ગયા છે આપણા. અને જો એકદમ ખીલા ભાત છે અને ધાનુને પણ મજા આવશે ને ઘરના બીજા બધા સભ્યોને મજા આવશે. હે ને ચાલો ભાત સરસ મજાના બની ગયા છે. અને એક કમેન્ટ હતી એ પ્રમાણે મેં આજના વ્લોગની અંદર આખું ટમેટું નાખ્યું છે. તો જુઓ, પહેલાં પણ હું નાખતી આવી રીતે, પણ પહેલાં હેન્ડી મિક્સીનો ઉપયોગ બહુ જ બધી જ વસ્તુમાં હેન્ડી મિક્સીનો ઉપયોગ કરતી. પણ જ્યારથી મને બધી ખબર પડવા લાગી ને ત્યારથી પછી હું હેન્ડી મિક્સીનો ઉપયોગ બને તો ઓછો કરું એવું નથી, પણ ઓછો કરીએ એમ. તો ચાલો મેં છે ડીટીયાનો ભાગ હતો ને ટમેટાનો એ કાઢી નાખ્યું તો અંદર એકદમ સરસ રીતે મેશ થઈ ગયું. તો ચાલો કાઢી લઈએ આપણે બીજા વાસણની અંદર, કારણ કે આ કુકરની જરૂર છે અત્યારે. એ પણ્યો આપણે કેરીનો બનાવ્યો છે ને એ કેરીનો પણ્યો આમાં બાફવાનો છે. એને ખાલી એક જ સીટી વગાવવાની છે. ચાલો છે સરસ મજાની કેરી, વરિયાળી, જીરું છે અને 2 મરચી છે અને સહેજ મસ્તું આદુનો કટકો છે. એને આવી રીતે બાફી લેશું આપણે સરસ રીતે. અને એક જ સીટી લગાવશું, એને બહુ વધારે સીટી લગાવવાની નહીં, કારણ કે કેરી તો એકદમ ઝડપથી બફાઈ જ જાય. સહેજ મસ્તા ગરમ પાણીમાં મૂકીને તોય તે બફાઈ જાય. અને આ એટલું સરસ મજાનું ડ્રિંક છે ને કે ઉનાળામાં કોઈ પણ વ્યક્તિ બહારથી જો આવ્યા હોય ને જો એમાં સહેજ મસ્તા તીખા નાખી દેવાના અને સહેજ મસ્તી હિંગ નાખી દેવાની અને બાફતી વખતે. ત્યાર પછી આપણે એને બાફવા મૂકી દઈશું અને એનું કામ કરશે. સાથે સાથે આપણે ઝેરી લઈએ દાળ. એને જે આ સાઈડમાં મૂકી હતી ને દાળ ઝેરી લઈએ. જો ધાનું પણ મને મદદ કરાવવા આવી પણ દિશા એને લઈ ગઈ. હે ને તો આ ડ્રિંક એટલું બધું સરસ છે ને, હું તમને આ કેરીના પણાની વાત કરું છું કે એટલું બધું સરસ છે ને કે કોઈક બહારથી આવ્યું હોય ને તડકામાંથી, એને એકદમ તડકો લાગી ગયો હોય ને તો તમે આ એને પણ્યો પાવ ને તો એની બધી જે લૂ લાગવાની હોય ને એ લૂ લાગે નહીં. હે ને અત્યારે વાતાવરણ એટલું ખરાબ થવા લાગ્યું છે ને, તડકા એટલા બધા વધી ગયા છે ને કે આ પણ્યો છે ને એ ઘરમાં બનાવીને રાખી શકાય ને લગભગ 3 થી 4 દિવસ તો ચાલે જ કમસે કમ. એને આ ઘટ હોય એકદમ
તો એને એક બાજુ સ્ટોર કરી અને 3-4 દિવસ માટે મૂકી દઈએ. ચાલો આપણી દાળ બની ગઈ છે. વઘાર આપણે સરસ મજાનો કરી નાખ્યો છે. રેગ્યુલર વઘાર જ છે. મેથી નાખવાની, રાઈ, જીરું અને હિંગ નાખી દેવાની. જાજુ બધું અત્યારે આપણે લીંબુ નાખી દઈશું અને સરસ મજાની કોથમીર નાખી દઈશું. ચાલો સરસ મજાની આપણી દાળ રેડી છે ને. દાળ થઈ ગયા, ભાત થઈ ગયા અને શાક પણ હમણાં બની ગયું એને. તો ચાલો સરસ મજાની રસોઈ તો બની ગઈ છે એને. ચાલો જાજી બધી કોથમીર નાખી દીધી અને દાળ પણ એકદમ રેડી થઈ ગઈ. તો ચાલો દાળ બધી રેડી થઈ ગઈ. તો ચાલો હવે બનાવી લઈએ આપણો. અને થોડીક વાર માટે એને 15-20 મિનિટ માટે થઈને સાઈડમાં મૂકી દેવાનો, કારણ કે ગરમા ગરમ હોય ને ત્યારે આપણે એને પીસવાનો નહીં. ચાલો આપણો પલ્પ એકદમ તૈયાર છે. તો હું બહારથી ફુદીનાના પાન થોડાક તોડીને આવી ને સરસ મજાના તાજા પાન છે મેં ધોઈ નાખ્યા. અને ચાલો અંદર થોડોક મસ્તો ગોળ પણ નાખી દેશો. અને ગળાશ માટે ગોળ પણ નાખી શકાય અને ખાંડ પણ નાખી શકાય. તમને જે મન પડે એ નાખી શકાય. જેટલું તમારે ગળ્યું કરવું હોય એટલું થઈ શકે, કારણ કે આની અંદર ખાટું પણ હોય, તીખું પણ હોય, આદું પણ છે એટલે એનો પણ સ્વાદ હશે, તીખો સ્વાદ હશે. અને સાથે સાથે અત્યારે ફુદીનો પણ નાખી દીધો હે ને, અને ગોળ પણ. તો બધા જ સ્વાદ ભેગા છે આની અંદર. તો જો આવી રીતે એક નાની એવી પવાલી જેવું હોય ને એની અંદર આપણે સ્ટોર કરી અને ફ્રીજમાં મૂકી શકાય. એને આ 3-4 દિવસ સુધી આપણે વાપરી શકાય. 3-4 કેરીનો પલ્પ કર્યો હોય ને તો એ 3-4 દિવસ તો ચાલે જ તે હે ને. તો ચાલો અત્યારે થોડુંક મસ્તું ડ્રિંક બનાવી લેશું. એક બાબા માટે ગ્લાસ કરશું અને દિશા છે અને ઘરમાં હું છું અને ધાની છે. તો ચાલો આટલો મેં મૂકી દીધો સ્ટોર માટે. અને જાજો બધો બરફ નાખવાનો હોય ને, એકદમ ઠંડુ, એકદમ ચીલ બનાવવાનો. ને થોડોક જ મસ્તો 2 ચમચા જેટલું કરીએ ને એટલે 2 થી 3 ગ્લાસ તો આરામથી થઈ જ જાય. એની અંદર જાજો બધો મેં બરફ નાખી દીધો છે અને થોડોક મસ્તો પલ્પ અને જોઈએ પૂરતું પાણી. અને જેટલું ઘાટું આપણે બનાવવું હોય એટલું બની શકે. ચાલો સરસ મજાનો એક ડ્રિંક તૈયાર થઈ ગયો. તો હું અને દિશા અત્યારે પીએ છીએ. બાબા માટે અલગ કાઢી લીધું છે અને ચાલો હું અને દિશા અત્યારે થોડુંક પી લઈએ છીએ. અને ચાલો, અને ગુવારનું શાક પણ બની ગયું છે અને રસોઈ બધી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો હમણાં થોડીક વારમાં રોટલી બનાવી અને તરત જ બાબાને ભોગ ધરાવી દઈશું. અને ચાલો ધાનુબેનને તો રોટલી કરવા આવવું જ પડે. અને ધાનુબેન રોટલી ન કરે ને ત્યાં સુધી રસોઈ પૂરી પણ ન થાય. અને વારે વારે દિશા એને લઈ જતી હતી, પણ ધાનુને મારી પાસે આવવું જ પડે ને દાદી શું કરે છે જોવા માટે થઈને. તો ચાલો સરસ મજાની ફુલકા રોટલી થાય છે અને હમણાં જ બાબાને ભોગ ધરી દઈશ. ચાલો 12:30 5 ઓછી છે ત્યાં સુધીમાં ચાલો ધાનુબેન પોતાનો મી ટાઈમ કાઢે છે, દિશાબેન પણ પોતાનો મી ટાઈમ કાઢે છે. હજી હમણાં જ એ પણ ફ્રી થઈ ધાનુબેનને નવડાવી કારવીને અને હમણાં જમાડી દેશે. પણ હું પહેલાં બાબાને થાળી ધરી દઉં, પછી દિશા એને જમાડી દેશે. ત્યાં સુધીમાં બધા આવી પણ જશે. ચાલો બાબાને ખૂબ દિલથી પ્રેમથી ભોગ સ્વીકારાવીએ. બાબાને કહીએ બાબા બધી જ ભોગનાઓ દૂર કરજો. ને ધાનુ પણ આવી ગઈ હતી રૂમમાં, પણ દિશા એને લઈ ગઈ. ચાલો મેં બાબાની સામે ખૂબ પ્રેમથી બેસી અને બાબાને ભોગ સ્વીકારાવ્યો. ચાલો નિખિલ પણ હમણાં આવી જ ગયો છે અને એ પણ આવી ગયો છે. અને કિશન આજે નથી ઘરે, એ બહાર ગયો છે. એટલા માટે સાક્ષી આવી ગઈ છે, દિશા છે અને હું છું. અને ધાનુને દિશા જમાડે છે. ત્યાં સુધીમાં ચાલો અમે બધા જ જમવા બેસી જાશું. દિશા કે તમે લોકો જમી લ્યો, હું થોડીક વાર પછી જમીશ. એટલે ચાલો ધાનુબેનને જમાડવાની દિશા તૈયારી કરે છે અને થોડીક વારની અંદર જ તે અમે પણ જમવા બેસી જશું. ચાલો એ પૈણો બનાવ્યો હતો ને, તો એ પૈણામાં જે બરફ નાખ્યો હોય ને એ ધાનુના નજરમાં આવી ગયો આજે બરફ. ધાનુને બરફ એટલો ભાવે ને કે વાત પૂછોમાં. એને ખાય તો શું, પણ એકદમ આમ ઠંડુ ઠંડુ લાગે ને એટલે એને મજા આવે. અને કેટલું એ એકદમ ફિલિંગથી ખાય છે જુઓ. એને નિખિલ કિશન નાના હતા ને ત્યારે આવી જ રીતે કરતા. એને લગભગ મેજોરિટી બાળકોને બરફ તો અત્યારે બહુ જ ભાવતો હશે ને. ખાય તો શું, પણ એકદમ ઠંડુ ઠંડુ લાગે ને એટલે એને મજા આવે. બાકી તો શું હોય. અને ચાલો દિશા ધાનુબેનને જમાડવા માટે થઈને બેઠી છે. અને ચાલો બાળકો પણ એકદમ નટખટ હોય. બાળકોની ભાષાને આપણે સમજવી પડે. બાળકોને સમજીએ નહીં ને તો ન આમ એ આપણી સાથે કાંઈ વ્યવહારમાં કાંઈ કહી શકે અને ન આપણે એને સમજી શકીએ. એટલે એની મીઠી મીઠી ભાષાને આપણે સમજવી પડે.
ચાલો અમે ત્રણેય જમવા બેસી ગયા છીએ અને દિશા હમણાં જ તે ધાનુને જમાડી અને અમારી સાથે જોઈન્ટ કરી લેશે. અને ત્યાર પછી મેં તો ઉટકી લીધા વાસણ અને હું વાસણ માંજવા બેઠીને એટલે તરત જ ધાનુ આવી ગઈ ને ખબર પડી ગઈ ને દાદી ક્યાં ગઈ એમ, એટલે તરત જ ધાનુ આવી ગઈ ને સાક્ષી પણ અત્યારે આવી ગઈ છે. તો સાક્ષી કહે કે મમ્મી લાવો હું તમને થોડાક માટે વાસણ વિછળાવું એમ, એટલે એ પણ થોડીક વાર માટે બેસી ગઈ ને. અને દિશા અંદર સંજેરો કરે છે કારણ કે એને મોડી જમી એટલે કીધું કે તું ત્યાં ને ત્યાં બધું કરી નાખ. સાક્ષી કે હું મમ્મીને વાસણ વિછળાવવા જાઉં છું ને. અને સાંજ પડી, બપોર બધાય સૂઈ ગયા અને સાંજ પડીને એટલે હું અને ધાનુ તો નીકળી ગયા મંદિરે ને. અમારે અહીંયા આગળ એક સાર્વજનિક પ્લોટ છે, ખૂબ સરસ છે. અહીંયા મંદિર મજાનું શિવનું મંદિર છે, શિવ બાબાનું મંદિર છે. તો ત્યાં આગળ અમે સાંજે દર્શન કરવા ગયા. ચાલો બધા જ દર્શન કરી લેજો. ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને લોકોને કેવો લાગ્યો મારો આજનો દિવસ? તો જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.